કયા કયા સ્ટોક્સ છે એની વિગત લેવાની સમય થઈ ગયો છે અને વિગત સાથે સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાયા છે. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત આ બ્રોકરેજ હાઉસ રડારમાં છે, કયા કયા સ્ટોક્સ? નીરજ, આજે પણ શરૂઆત હું સેક્ટરથી કરીશ. તો ખાસ કરીને એનબીએફસી સેક્ટર પર જેફરીઝ તરફથી ખૂબ જ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે પશ્ચિમ એશિયાના તણાવ ઓછા થવાને કારણે કરીને એનબીએફસીનું આઉટલુકમાં એક સારો સુધારો જે છે આવનારા સમયમાં વધી શકે છે. સાથે તેમને પણ કહેવું છે કે ગ્રોથ અને કલેક્શન અહીંયા મજબૂત સ્તર પર જોવા મળી રહ્યું છે. નીચા બોન્ડ ઇલ્ડને કારણે કરીને એનઆઈએમને પણ અહીંયા સારો સપોર્ટ મળવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને ડાયવર્સિફાઈડ કંપનીઓ જે છે એનબીએફસી કંપનીઓ તેમને પસંદ આવી રહી છે, જેમાં બજાજ ફાઇનાન્સ, એબી કેપિટલ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ તેમના પ્રિફર પિક અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર બની રહી છે જે સિમેન્ટ સેક્ટર પર. સિટી તરફથી પણ અહીંયા બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27માં ઇન્ડસ્ટ્રીયલ કેપેસિટી યુટિલાઇઝેશન્સ અહીંયા ઘટીને લગભગ 66% થઈ શકે છે, જેનું ઇમ્પેક્ટ એબિટાના ફ્રન્ટ પર જોવા મળી શકે છે. એટલું જ નહીં, પરંતુ સામે FY28માં નફામાં એક સારા સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. લાર્જ કેપમાં અલ્ટ્રાટેક સિમેન્ટ અને મિડ કેપમાં JSW સિમેન્ટ ખાસ તેમને પસંદ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે પાવર T&D સેગમેન્ટ પર. અહીંયા જેફરીઝ તરફથી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે FY30 સુધીમાં પાવર T&D ઉપકરણોની ડિમાન્ડ જે છે અહીંયા વધુ મજબૂત થવાની જોવાતી અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ડેટા સેન્ટરથી ડિમાન્ડ્સમાં એક વધુ બૂસ્ટ મળી શકે છે. ખાસ કરીને હિતાચી એનર્જી અને સિમેન્સ એનર્જી માટે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે, પરંતુ બીજી તરફ જી વર્નોવા માટે તેઓ અહીંયા હોલ્ડ રેટિંગ સાથે લક્ષ્યાંક તેમને ₹6,000 પ્રતિ શેર કર્યા છે. મીસો પર પણ સિટી તરફથી ખૂબ જ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમને ખરીદારીની સલાહ યથાવત રાખી છે. લક્ષ્યાંક તેમને ₹210 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વધુ ફોકસ અહીંયા જોવા મળી રહ્યું છે. ખાસ કરીને માર્ચ 2026 સુધીમાં લગભગ 26.4 કરોડ વાર્ષિક યુઝર્સ અહીંયા આપણને વધતા જોવા મળી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે 9.5 લાખથી પણ વધુ અહીંયા સેલર્સ જોડાયા છે અને માર્કેટ પ્લેસ મોડલ્સને કારણે કરીને સેલ્સનો ખર્ચ જે છે અહીંયા જે સેલર્સનો ખર્ચ અહીંયા ઓછો થયો છે, જેનો સીધો ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગ્રાહકોને પોતાને જે પ્રાઇઝીસ જોતા હોય છે પોસાય તેવા પ્રાઇઝીસ સાથે પ્રોડક્ટ પણ તેમને મળતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર બની રહી છે તે ઝી એન્ટરટેઇનમેન્ટ્સ પર. અહીંયા સેલર્સે તરફથી આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક ₹125 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ફિફા વર્લ્ડ કપની શરૂઆતથી જ ZEE5ના વીકલી અહીંયા એક્ટિવ યુઝર્સ છે તે અહીંયા બમણા થઈ ગયા છે. એટલું જ નહીં, ZEE5 સૌથી વધુ ડાઉનલોડ થયેલો OTT પ્લેટફોર્મ તરફ અહીંયા ઉભરતું જોવા મળી રહ્યું છે. એટલુંની સાથે તેમને પણ કહેવું છે કે દર્શકોની સંખ્યા અહીંયા મજબૂત રીતે આવનારા સમય પણ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને 2034 સુધીમાં ફિફા રાઇટ્સથી મજબૂત અહીંયા કન્ટેન્ટ વિઝિબિલિટીની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું ટેક મહિન્દ્રા પર. સિટી તરફથી વેચવાલીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹1275 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મેનેજમેન્ટે ઇન્ડસ્ટ્રીથી વધુ ગ્રોથની અને FY27 માટે 15% એબિટ માર્જિનનો લક્ષ્ય અહીંયા તેમને ફરી રાખ્યો છે. પરંતુ ઓવરઓલ તેમનું કહેવું છે કે જે હિસાબે ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે આને જોતા ઇન્ડસ્ટ્રીને ગ્રોથ માટે મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે. અને આ શેર્સની વાત કરશું તો લાર્જ કેપ આઈટી કંપનીઓની સરખામણીએ ખૂબ જ પ્રીમિયમ પર આ કાઉન્ટર જે છે ત્યારે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. અને આગળ જો કંપનીને પોતાનું સારું પ્રદર્શન માટે તેમને FY27માં મજબૂત કામકાજ તેમને કરીને બતાવવું પડશે. એ ખૂબ જ એક અગત્યનું ટ્રિગર બની શકે છે. આ કારણસર અહીંયા તેમને એક નેગેટિવ કહી શકાય કે વેચવાલીની સલાહ આપણને ટેક મહિન્દ્રા માટે જોવા મળી રહી છે. એટલે નીરજ, ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, સેક્ટર વાઇઝ વધુ ફોકસ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મીસો અને ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર્સ આજે રડારમાં જોવા મળી શકે છે. મીસો, ટેક મહિન્દ્રા બધા કાઉન્ટર પર ખાસ કરીને ફોકસ રાખીશું. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. એટલે જો આ બધા